છોટા ઉદેપુરના પણ એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। નિઝામી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાની સમસ્યાથી લોકોને પરેશાની થઈ છે। સમસ્યાનું સમાધાન ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે। છોટાઉદેપુર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કલેક્ટર કચેરી સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। જિલ્લા સેવા સદન જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે। જે પ્રમાણે હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે પ્રમાણે આજે છોટાઉદેપુર નગરની અંદર જે અવિરત વરસાદ થઈ રહ્યો છે, છેલ્લા 1 કલાકથી જે ધમધમાટી પ્રમાણે જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને નગરના કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે આ કલેક્ટર કચેરી જવાનો જે માર્ગ છે એ માર્ગ પર પાણી ભરાય છે અને જેને લઈને હાલ તો જે વાહન ચાલકો છે તેને હાલાકી પડી રહી છે। તમામ જે વિસ્તારો છે પણ તમામ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી પણ ભરાય છે, જેને લઈને હાલ તો આજે નગરની અંદર જીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું છે। મકબૂલ મંસૂરી।